નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. તરુની દુનિયામાં આપનું ફરીથી સ્વાગત છે. તો ઇન્ડિયામાં આવ્યા પછી બીજા જ દિવસે એટલે કે 27th જુલાઈ મેં હેર સલૂનની મુલાકાત લીધી, જે છે કાયોમી. એ છે અમદાવાદમાં. અને આ મારો નવો લુક છે. જો હેર ટ્રીટમેન્ટ કરાવ્યા પછી સિલ્કી સોફ્ટ સ્મૂધ હેર થઈ ગયા છે, જે મને ઘણું ગમ્યું. અને આખો દિવસ પછી મેં સ્પેન્ડ કર્યો સાલૂનમાં, પણ પછી બપોર પછી હું ફ્રી થઈ તો અમે પકોડી ખાવા ગયા. જો કલરફુલ પાછળ તો ફરો. ક્યાં જાઓ છો તમે? મેટ્રોમાં જાઉં છું ઘરે. બાય. આ છે જીવરાજ પાર્ક. અમે આવ્યા છે અને જીવરાજ પાર્ક મેટ્રોમાં ચડીને અમારે ઘરે ગયા. પાછળ દિશાને પારુલ છે. દિશાને પારુલ આવે છે પાછળ, એને તો લઈ લે. હેલો દોસ્તો, ચાય પી લો. હવે અમે જઈશું મેટ્રોમાં. જો અહીંયા મેપ બનાવેલો છે. વરસાદી મોસમ છે, સરસ મજાનું. એટલો સરસ મજાનો વરસાદ છે. વરસાદી વાતાવરણ આખો દિવસ રહ્યું. સ્વામિનારાયણ મંદિર, એમાં ભજનો ચાલે. ત્યારબાદ મેં મુલાકાત લીધી મેટ્રોની. મેટ્રો ટ્રેનમાં અમે બેઠા, જીવરાજ પાર્ક સ્ટેશનથી નવા નરોડા તરફ પહોંચ્યા, જ્યાં અમે ડિનર કર્યું. નવા નરોડામાં મારા ભાભી રહે છે, પારુલ. અને અમે ત્યાં પહેલીવાર હું મેટ્રોમાં બેસીને ગઈ અને ત્યાં અમે ડિનર લીધું. તો ડિનરનો વિડીયો પણ આગળ છે. અમે શું શું જમ્યા તે હું તમને બતાવીશ. પણ અહીંયા અમને ખૂબ જ મજા આવી. આ છે પારુલની આગળ છે નિશા, મારી બીજી ભાભી, અને એની સાથે છે મારી નીસ ક્ષમતા. ઘણી મજા કરી. હેલો ગર્લ્સ. હેલો. હાય. સે હેલો. તો મેટ્રોની રાહ જોઈએ છીએ અમે. મેટ્રો આવશે, એમાં બેસી જઈશું. જો ચોમાસામાં કેટલું સરસ લાગે છે, બધું ક્લીન, એકદમ ઠંડકવાળું વાતાવરણ છે. ઠંડકવાળું વાતાવરણ છે, મસ્ત. જો આ વિસ્તાર છે જીવરાજ, અને મેટ્રો અહીંથી જશે અમારી. તો અહીંથી અમે વિડીયો લઈશું. ઉપરથી નદી તરફથી બી જવાશે. સાબરમતી નદી પણ જોવા મળશે. એક આખો ટ્રેક છે મેટ્રોનો. જે આ છે આખો ટ્રેક છે, જોઈશું આપણે. જો પણ આજે સરસ વરસાદ રહ્યો છે. આખો દિવસ મસ્ત ઠંડુ વાતાવરણ રહ્યું છે. વરસાદ ખૂબ જ સરસ છે, જે મને બહુ ગમે છે અને પારુલને પણ બહુ ગમે છે. તો અમે લોકો મજા કરીએ છીએ. જુઓ તમે, નિશા, પારુલ મજા કરી રહી છે, વરસાદનો આનંદ લઈ રહી છે. જો અને મજા. તો અમારી મેટ્રો આવી ગઈ છે, ખાલી જ છે સદંતર. આગળ જતાં ભીડ થશે. તો ચલો મેટ્રોનો અંદરનો નજારો તમને બતાવીએ. જો આ છે મેટ્રો. જો અંદર મેટ્રોમાં અમે આવી ગયા છીએ, બધા બેસી ગયા છીએ. આ છે મેટ્રો, આ છે ઢબુ. અમે લોકો મેટ્રોમાં બેસી ગયા છીએ, જલસા કરીએ છીએ. આ બાજુ કોઈ નથી, આખા ડબ્બામાં કોઈ નથી. પેલી બાજુ બધા છે. તો એટલે અમે જઈ રહ્યા છીએ મેટ્રોમાં. વળી રહી છે.
पनीर मंचूरियन, पनीर मंचूरियन, पनीर मंचूरियन। ये है मसाला पापड़। मसाला पापड़ खा रहे हैं। खा रहे हैं सब, मंचूरियन खा रहे हैं, बच्चे खा रहे हैं, मज़ा कर रहे हैं। बच्चा सर्व कर रहा है, मेरा बच्चा उसको सर्व कर रहा है, छोटे बच्चे को। खाओ चलो, બધા ખાઈ રહ્યા છે। આ શું છે? મંચુરિયન ફ્રાઈડ રાઈસ। મંચુરિયન ફ્રાઈડ રાઈસ આવી ગયું છે સરસ મજાનું બચ્ચાઓને। મંચુરિયન ફ્રાઈડ રાઈસ બચ્ચા। આ શું છે? આ શું છે? વેજ તવા, वेज कोल्हापुरी, वेज कोल्हापुरी, बटर नान यहाँ नहीं। दाल तड़का है। दाल तड़का रुको रुको, ये है बटर नान। यहाँ रख दो मेरा। बटर नान है। ये कौन सा है? ये क्या है? अच्छा तंदूरी रोटी। तंदूरी रोटी। ये तंदूरी रोटी है। हाँ, ये बटर नान है। આનું નામ શું હતું? આ વેજ તવા, વેજ તવા। અને પેલું વેજ કોલ્હાપુરી, અનોલા રાઈસ, વેજ કોલ્હાપુરી, સ્ટીમ્ડ રાઈસ અને દાલ। અને મને ઓવરઓલ બધાની સબ્જી ઓછા ભાવે। તો જો ડિનર પછી અમને ડેઝર્ટ ખાવાની ઈચ્છા થઈ, તો ડેઝર્ટ માટે આઈસ્ક્રીમમાં અમે પ્રેમ મેવાડની આઈસ્ક્રીમ અમને હર વખતે બહુ ગમે છે જવું, તો ત્યાં ગયા અમે। આ વખતે નરોડાવાળી બ્રાન્ચ પર ગયા। જેમ મેં કહ્યું, મારા ભાઈ નરોડા રહે છે, તો અમે અહીંયા આઈસ્ક્રીમની રાહ જોઈએ છીએ। પ્રેમ મેવાડમાં બધાએ ઓલમોસ્ટ સેમ આઈસ્ક્રીમ મંગાવ્યો હતો, જે છે અમેરિકન ડ્રાયફ્રૂટ। તો બચ્ચાઓ ત્રણેય અહીંયા બેસી ગયા છે, મોબાઈલમાં કંઈક રમે છે। ભાઈ છે, હસબન્ડ છે, બીજા ભાઈ છે। તો બધાએ જ પોતપોતાનો આઈસ્ક્રીમ ઓર્ડર કરી દીધો હતો। આ છે અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ। જો બધાએ એક જ સરખો આઈસ્ક્રીમ મંગાવ્યો હતો। મારા સને નથી ખાવો, પણ મેં એને ફોર્સ કર્યો કે થોડો ચાખી લે, તો ખબર પડે કે ઇન્ડિયાનો આઈસ્ક્રીમ કેવો હોય છે। માંડીને ચાખ્યો હતો, કારણ કે એ ફૂલ હતો, પણ એને ગમ્યો। આ મારો પર્સનલી ખૂબ જ પસંદીદાર આઈસ્ક્રીમ છે અમેરિકન ડ્રાયફ્રૂટ, કારણ કે એમાં જેલી અને ચોકો ચીપ આવતી હોય છે, તે મને ખૂબ જ ભાવે છે। આ પારુલ ભાભી બીજું કંઈક નવું લઈને આવ્યા છે, જુઓ। એમાં કંઈક મિલ્ક શેક પણ છે અને આઈસ્ક્રીમના 3 ફ્લેવર છે। તો આ એક નવું કંઈક જોવા મળ્યું મને, અને એ એમણે લીધું છે। બીજા દિવસે સવારે 28 તારીખે અમે સવારમાં ઘરનો નાસ્તો કર્યો હતો, જુઓ। અને બ્રેકફાસ્ટમાં જુઓ શું છે, પારુલે બનાવેલી, ઘરે બનાવેલી બટાટાની કાતરી, અને આ છે ખમણ સાથે ચટણી। મારા ફેવરેટ છે પાણીવાળા, એટલે કે નાયલોન ખમણ છે। પારુબાળાએ બનાવેલી સરસ મજાની કાતરી, અને પારુલે ગરમ કરેલી ચા, જે કાતરીની અંદર જિજ્ઞેશ અત્યારે મીઠું ને મરચું છાંટી રહ્યા છે। આ ઘરે બનાવેલી સરસ મજાની કાતરી પારુલે બનાવી છે। બાફેલી શીંગ અને ખમણ, નાયલોન અને ચા। તો રાત્રે અમે ડિનર માટે બહાર ગયા લાલા રઘુવંશી રેસ્ટોરન્ટમાં, જ્યાં કાઠિયાવાડી થાળી મળે છે।
લાલા રઘુવંશી એક ખૂબ જ ફેમસ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જોઈન્ટ છે. તેની ઘણી બધી બ્રાન્ચ છે. અમે એકવાર બીજી બ્રાન્ચમાં ખાધું હતું સૌરાષ્ટ્રમાં, પણ મારે ઉપવાસ હતો એટલે મેં નહોતું ખાધું. જમવાનું ઘણું સરસ દેખાતું હતું અને મને ગુજરાતી થાળી ખૂબ જ પસંદ છે એટલે અમે આ ચૂઝ કરી. તો આ છે 28 તારીખ 28 જુલાઈ રાત્રે અમે 9:30 ડિનર માટે ગયા હતા લાલા રઘુવંશીમાં. પણ ખાવાની ક્વોલિટી બિલકુલ જ બિલો એવરેજ હતી, જેથી કરીને અમારા સૌના મૂડ મરી ગયા હતા. બધા ખૂબ જ ભૂખ્યા હતા અને આનંદથી ગયા હતા, ખૂબ જ આશાઓ સાથે કે લાલા રઘુવંશીનું નામ ખૂબ જ મોટું છે તો સુંદર મજાની ગુજરાતી થાળી મળશે. પણ ના, એવું ના બન્યું. તો આ બધા સબ્જી છે જો તમે, અને પીરસાઈ રહ્યું છે અત્યારે. સલાડ અને અથાણા ખૂબ જ બધા વેરાયટી મૂક્યા હતા, પણ મને એમાં રસ નહોતો. મારે મેઇન કોર્સ ખાવું હતું, પણ એમાં કંઈ પણ મજા ન આવી. 2 જ આઈટમ ખાલી સરસ હતી અહીંયા ખાવા લાયક, જે હતી ગરમા ગરમ આવતી પૂરી, કારણ કે તે ગરમા ગરમ ઉતરતી હતી, ફ્રેશ હતી એટલે સારી લાગી. અને બાસુંદી. હવે બાસુંદી પણ પ્રેપ કરીને ફ્રીજમાં મૂકવામાં આવે છે એટલે ઠંડી હતી અને ગરમી હતી, બફારો હતો, તો એ સારી લાગી. તો બધાને એક જ ધારી 2 વસ્તુ સારી લાગી, જે હતી પૂરી અને બાસુંદી. છાશ પણ એટલી સારી નહોતી, એકદમ જ બિલો એવરેજ ખાવાનું હતું. હવે આ જુઓ શાક. તો શાકમાં આપણે ડાબેથી ઉપરથી ચાલુ કરીએ તો બટાટાનું શાક છે, પનીરનું શાક છે અને દૂધીનું શાક છે. ત્યારબાદ જમણી બાજુ ઉપરથી ચાલુ કરીએ તો ઢોકળીનું શાક છે, ટીંડોળાનું શાક છે અને સેવ ટમેટાનું શાક છે. તો આ બેઝિક જે કાઠિયાવાડી શાક છે એ મૂકવામાં આવ્યા હતા. ઢોકળીનું શાક એકદમ જ ગંદુ ટેસ્ટવાળું હતું, ઉતરી ગયું હતું. જેની મેં જે પીરસતા ભાઈ હતા પીરસવાવાળા, એમને જણાવ્યું કે ભાઈ આ તમે પીરસો નહીં, આ એકદમ ઉતરી ગયેલું છે. તો એમણે કમ્પ્લેન તો સાંભળી અને અંદર જઈને ફરીથી ઢોકળી બનાવીને લાવ્યા, પાછી સેમ જ ટેસ્ટ. તો ખબર નહીં ઢોકળી અગાઉથી સવારથી બનાવીને રાખતા હશે અને ટેમ્પરેચર નહીં જાળવતા હોય અને એટલે આ ગંદો ટેસ્ટ આવતો હશે. પણ જ્યારે પણ તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ તો આ ખાસ ધ્યાન રાખવું. તો હવે હું મારી થાળીમાં થોડું પીરસીશ અને ચાખીશ, અને રિવ્યૂ તો હું તમને આપી જ રહી છું, કારણ કે આ હું વોઇસ ઓવર કરી રહી છું. એટલા બધા અવાજમાં મને મજા ન આવી, એટલે પછી મેં અહીંયા વોઇસ ઓવર કર્યું છે અને તમને એકદમ ઓનેસ્ટ રિવ્યૂ આપ્યો છે કે જો કોઈ પણ થાળી ખાવી હોય તો તમે એવી રેસ્ટોરન્ટમાં જાઓ કે જ્યાં સવાર, બપોર, સાંજ નવું જમવાનું બનતું હોય. એવું નથી કે સવારથી બનાવેલું હોય ને તમને આપી દે. તો મને લાગે છે કે લાલા રઘુવંશીમાં સવારથી જે બનાવ્યું હોય છે એ જ આખો દિવસ આપ્યા કરે છે લોકોને, અને એના લંચ ટાઈમ અને ડિનર ટાઈમ લાંબા હોવાથી કદાચ આ બની શકે. તો આ હતો મારો બીજા દિવસનો અનુભવ લાલા રઘુવંશીમાં, જ્યાં જમવાની મજા ન આવી. તો આ ઓનેસ્ટ રિવ્યૂ છે. તમને જો આ રિવ્યૂ અનુકૂળ આવ્યો હોય તો જણાવજો, કારણ કે મારો અનુભવ આવો હતો. તમારો કેવો અનુભવ છે લાલા રઘુવંશીનો જણાવો મને. અને કાલે હવે હું જવાની છું બરોડા, અને ત્યાં અમારો પ્રોગ્રામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. ત્યાં અમે 2 દિવસ રોકાવાના છીએ અને એનિમલ સફારી કરીશું અને 1 દિવસ રિઝોર્ટમાં રહીશું અને એન્જોય કરીશું. તો હવે આપણે મળીશું બરોડામાં 30 અને 31 તારીખે અમે જવાના છીએ રિસોર્ટની મુલાકાતે. તો ચાલો જલ્દીથી મળીએ છીએ અને નવા વિડીયોમાં એનિમલ સફારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લેઝર લાઇટ શો કવર કરવાનું છે, તે હું તમને જલ્દીથી બતાવીશ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.